હા યાર કઈ આપના કામની વસ્તુ છે નહીં. હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છો તમને બધાને? આવલો વ્લોગ આપણે એન્ડ કર્યો તો અહીંયાથી જ આપણે વ્લોગ ચાલુ કર્યો. ભાઈ અત્યારે એક બીજા મંદિર આવ્યા છે શ્રીફળ ભાઈ કઈ અંદર છે. ફાઇનલ આવી ગયા બીજા મંદિરે દર્શન કરવા માટે, કેમ કે શ્રીફળ વધારવાનું શ્રીફળ લઈ લીધું છે. હું ને મારા મમ્મી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. આપને શ્રીફળ વધારવાનું લેવાનું છે. મેં તમારે જોઈ લ્યું. બચપનમાં આપણે આવડે જ રમતા આવે આ રમકડથી. જોઈ લ્યો. ઉડે રોજ કોંગ્રેચ્યુલેશન તો કહી દો કોમેન્ટમાં ખાલી એક. હા જોઈ લો ખાલી આમ. ના ના બાકી તો મારે લઈ લઉં પૈસા. મોકો પાણી ભરાય છે. ચાલો મસ્ત મજાની શોપિંગ કરી નાખી મમ્મીને જે લેવાનું હતી વસ્તુ. હા હાલો હા રસ ગયો શેરી મેં જો જોઈએ. હા મેં જોઈએ. કરો જઈને ફોન કરો તમે. ઓરેન્જ આપી શીશો લઈ લેવાય. આપણે પેલા શર્ટ બદલી નાખ્યા. શર્ટમાં ફૂલ ગરમી થશે. પેલા શર્ટ ચેન્જ કરી નાખીએ. આપણે મસ્ત મજાનો શર્ટ ચેન્જ કરી નાખ્યો, કેમ કે ઓલા શર્ટમાં ફૂલ ગરમી થતી હતી ભાઈ. એટલે ચેન્જ કરવો પડે એમ જ હતું, કેમ કે બસ પણ એટલે આપણે ચેન્જ તો કરવો જ પડે. તો ચાલો ચેન્જ કરી નાખ્યો જ આપણે. ફૂલ ગરમી તો ભાઈ તમે ખાલી વ્યૂ ચેક કરો ભાઈ. ભાઈ નદી તડકો ભાઈ ખતરનાક જો ભાઈ. તડકો એવો હોય ને, તડકો હોય કે ના હોય ફોટલા તો પાડવાના જ થાય. હા સમજે છે ને તડકો કેવો હોય. ભાઈ તડકો જેટલો હોય ને મારા ભાઈ પાછી આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું. ભાઈ તડકો જ ખતરનાક છે. હવે આમાં શું કરું? અહીંથી હાલીને જવાનું છે ભાઈ. વીરપુર જલારામ બાપાનું મંદિર છે, પણ અહીંયા બસ ગળે એમ નથી અંદર, તો અહીંયાથી હાલીને જવું પડે એમ છે. તો ચાલો જાય. ગામમાં આવી ગયા વીરપુરના ગામમાં ભાઈ.
કામ એમાં ન થાય કરવાનું કે મેં કેટલા ભૂલી ગયો નથી આપણે એક વસ્તુ દેજો. ચાલો તો અંદર ત્યાં જલારામ બાપાના પણ દર્શન થઈ ગયા પણ અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે ફોન ત્યાં જમા કરવો પડે. મસ્ત મજાને જમી લીધું અંદર જમવાનું બધી સગવડ હતી. શું લેવું છે ને ચાલો તો જાય હવે ફૂલ ગરમી થાજો. ફાઇનલી ખોડલધામ આવી ગયું છે. આના પછી હવે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે. આ છેલ્લું મંદિર છે. હવે અંધારું થઈ ગયું જો ખાલી. નિંદર આવે મને તો ફૂલ. ખોડિયાલ માતાજીનું મંદિર છે. અહીંયા અંદર જઈને દર્શન કરે. કેમેરો અલાઉડ હોય તો શૂટ કરવાનું જ થાય આપણે તો. બાકી આઈ થિંક કેમેરો તો અલાઉડ નહીં જ હોય. તો ચાલો કન્ટિન્યુ. શું કીધું ફોટો ફોટો તો પાડવાનો થાય જ ને. ફોટો વાળી વગર ન હાલે ભાઈ. આ લાસ્ટ મંદિર છે. હવે પછી જાય ઘરે જ જવાનું. જ્યાંથી ઘણું છે હાલવાનું. હાલી ના તો ભાઈ થાકી ગયો હતો ને. બહુ ફેમસ મંદિર છે આ પણ. આપને પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે. ઠેકા ઠેકી ઉડેરો જાઓ બાકી. જોજો અહીં પગથિયા હા જો પગથિયા હા. ભાઈ 7:30 થઈ ગયા છે. હજી લોકો તો ફોટા ઉપાડે. ભાઈ આપણે નીકળ્યો કે મમ્મીનો ફોન આવી ગયો. હવે પી લે ચા બા ને હવે નીંદર હોવાનું જ છે. બસમાં 3 થી 4 કલાક સુઈ જ જવાનું છે બરોબર. અત્યારે જોવો અહીંયા મારી સિવાય તમને કોઈ નહીં દેખાય. જે ભાઈ બેઠા છે સિક્યુરિટી ગાર્ડ અને બાકી તમને અહીંયા જોઈ લ્યો. કોઈ એટલે કોઈ તમને નહીં જોવા મળે. જ્યાં છે ને ઉપર એ મારી સિસ્ટર છે, જય છે ને એક મારા જીજાજી છે બસ. બાકી કોઈ એટલે કોઈ છે જ નહીં અહીંયા અમારી સિવાય. જોઈ લે ભાઈ આમ શંખ જોયો છે એટલો મોટો શંખ. તમારો ભાઈ એકલો જ અખરો ભાઈ ઉડે તો જા. બાકી ફૂલ બાકાજી બોલાવાની. થાકી ગયો છું અત્યારે. બસમાં જઈને ફૂલ જ જવાનું છે. ત્યારે મમ્મીને ગોતવા ક્યાં. ચાલો કન્ટિન્યુ. ચાલો બસમાં જઈને શૂટ કરાવું. અમારું મોઢું પૂડું ભાઈ ફ્રેશ થઈ ગયા અને ચા પી નાખ્યા. ભાઈ અહીંયા સિસ્ટમ વાળું હોય ભાઈ બધું. ચાલો મસ્ત મજાની ચા પી લઈએ હવે. નીંદર આવે છે નીંદર ઉડી જાય આમાં. હું ચા પીએ ને તો હા ચા વિના આપણે મેમ ન હોય ભાઈ. તમે આપણા બ્લોગ જોયા હોય ચા વગર આપણે ભેગું ના થાય.
દિશા કે બોલ લેલું હા વાળું હું હા કુટ્ટા હે કુટ્ટા ખાલી મારી પાણી બોટલ લઈ લે 20 વાળી પાણી બોટલ મોટી લઈ લે પાણી છે ને એટલે પીવાનું જો મમ્મી यही गर्लफ्रेंड से इनो હા મારી કોઈ ગર્લફ્રેન્ડ જ નથી હા યાર કઈ આપના કામની વસ્તુ છે નહીં મમ્મી એક બે એ ના એક આ હા મસ્તી નું એને જે બધી શોપિંગ કરી નાખી મસ્ત મજાની થોડી ઘણી બીજી પણ વસ્તુ લીધી બ્લોગ્સનું નો શૂટ કરી શકો 12 વાગી જાય 12 ચાલો તો બસમાં જઈએ ને હવે સૂઈ જાય હવે થાકી ગયા પાછા ફૂલ અગરા ડગરી કરી જ અંદર ચાલો આપની બસ જાય અંદર નેક્સ્ટ લેવલ પહોંચો જે લેવું હોય આપને ખબર ના પડે સારી બારીમાં ફાઇનલી તો પાછી બ્રેક લીધી અને પહેલાં જે બ્લોકમાં બ્રેક લીધી હતી ત્યાં જ પાછી બ્રેકમાં આવી ચા બા પીને પાછા થઈ જ જવાનું કેમ કે ચા પી લે ટોકન લેવાનું ફાઇનલી તો બ્રેક મારી જાય બ્રેક મારે ત્યારે આપણે શું કરવાનું હોય હાલના વગર આપણે હાલે જ નહીં ચા પીવી ફાઇનલી આવી ગયા પોરબંદર આપણા ઘરે નીંદર આવે જ ને ઘરે જઈને સુઈ જ જવાનું છે ત્યારે 12:30 થઈ ગયા ફૂલ સામાન છે અમારા હાથમાં થોડો ઘણો તો ફાઇનલી આવી ગયા ઘરે જો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો આ બ્લોગ આપણે અત્યારે એન્ડ કરીએ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બધાને રાધે રાધે એન્ડ બાય